પહેલાં અહીંયા સાઈડમાં ઉભા રહ્યો. હા, અહીંયા સાઈડમાં કદાચ એકાદો તમને કંઈક દેખાતું હોય ત્યાં ક્લિક કરીને જોઈ આવો. કયા વિડીયો છે આ? કે મેં એકવાર વાત કરી કે PSW લેવા ન પડતા તો અડધાને ફાંકો લાગે. એટલે એ ત્યારે વાત હતી કે ભાઈ ભાઈને ઓફર થયું હતું કે ભાઈ તમને અમે સ્પોન્સર કરી દઈએ, તમે લેવા માટે રેડી છો કે નહીં. છોકરાને થોડું કન્ફ્યુઝન હતું, અમારી બધી વાત થઈ હતી. હવે એ ભાઈના વિઝા આવી ગયા અને આ ઓફર લેટર જોઈ લ્યો, તમે જોઈ લ્યો. હાલ્યો લ્યો, ના તમે જોવો પહેલાં. મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં બરાબર 45,000નું પેકેજ. બોલો લ્યો, હવે તમે કયો 45,000નું પેકેજ એટલે ક્યાં જાય તમને ખબર પડે? હવે એમનો કોઈ સલાહ દેવાનું આવતું હોય મને બધી ખબર પડે છે. 45,000નું પેકેજ બહુ સારું કહેવાય. 23, 24, 25 વર્ષની ઉંમર હોય ને 45,000નું પેકેજ અહીંયા હજી બધા ફાફા મારે છે 22માં 25માં. એટલે 45,000નું પેકેજ લાગ્યું. હાઈ સ્કિલમાં વિઝા લાગ્યા છે બરાબર. જોબ કોડ ની બધું એમાં હું તમે કહેતા ને તો હું અહીંયા શું કે કેપ્શનમાં લખી નાખીશ. એટલે મળે છે એવું નથી કે જોબું નથી મળતી, ફિલ્ડ જોબું ભણતા ગોતી લીધી. લ્યો હવે કયો, હવે એમ ન કહેતા કે ભાઈ એ તો એના નસીબ. હા, એ નસીબ સમજો, કોન્ટેક સમજો. એટલે મળે છે બરાબર. એટલે આપણે આડાવડું વિચારવાનું નહીં, બધું રહેવા દો. કઈ બી ક્વેરી થતી હોય ને કે ભાઈ સમજાતું નથી, શું થાય, શું કરવું, કઈ હવે મારી પાસે બધું છે પણ ખબર નથી પડતી કે કઈ રીતના હું વિઝા સ્વિચ કરાવીશ, મીન્સ કે ફિલ્ડ જોબ કેમ લઈશ. તો એના માટે શું હોય, કંઈક તમે અટવાતા હોય, મીન્સ કે કંઈક તમે ભૂલ કરતા હશો. એવું નથી કે માર્કેટમાં જોબું નથી. તમારી પાસે સ્કિલ ને બધું પ્રોપર નોલેજ ને હોય છે ને, જે લોકોની રિક્વાયરમેન્ટ હોય એટલે રાખે જ છે. એ તો અમને ખબર છે, કેમ કે અમે ફિલ્ડમાં જ છીએ બરાબર. અમારી આજુબાજુ રિક્રુટમેન્ટ થાય જ છે, નવા લોકો આપણા વારા જ આવે. એટલે એવું નથી કે ગુજરાતી જ આવે છે, બીજી બધી અધર સ્ટેટના આવતા હોય. એટલે મળે છે ટૂંકમાં કહું ને તો. એટલે ચાલુ કરી દીજો હરખું કરવાનું કામકાજ. બાકી આડાવડું કર્યું ને તો કાંઈ ભેગું નહીં થાય.